સ્નાન કરી લો આ તળાવમાં. કેટલું સરસ નિર્મળ પાણી છે. અંગીર મેં મારું કોઈ આવશો માં, કોઈ આવશો માં. સરોવર નીર અંગીર મેં મારું કોઈ આવશો માં, કોઈ આવશો માં. અરે આ આભૂષણ અને આ બધો વસ્ત્ર તો એકલ મલ્લ લાગે છે, અને આ ઘોડો પણ એકલ મલ્લ હોય તેવું લાગે છે. કોઈ આવશો માં, કોઈ આવશો માં. સરોવર ને નીર અંગીર મેં મારું કોઈ આવશો માં, કોઈ આવશો માં. અરે હું કહેતો તો એ સંખ્યા સાચી તો નહીં હોય ને. આ કોઈ આવેલું લાગે છે. મારો ઘોડો બોલી રહ્યો છે, મારો ઘોડો હણી રહ્યો છે, કોઈ માણસ લાગી રહ્યો છે. ના ના, જોઉં તો ખરા કોણ છે. હા 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 હા, જરૂર. આ તો વટાજામ મારી પાછળ પડ્યા છે. હવે મને ખબર પડી કે વટાજામ જ છે. અરે વટાજામ, તમને શરમ નથી આવતી? અહીં બાઈ માણસ નાય છે, તમે અહીંયા આવીને ઊભા થઈ રહ્યા છો. અરે હું તો એક યુવાનની પાછળ આવ્યો હતો. એ ઓઢાય વળી રીત અને શરમ જરા નથી લાવતા. એ પણ ના હોય પરાણે પ્રીત, એ માટે આઘા જાઓ અહીં થકી. વડાજા, અહીંથી આઘા જાઓ. તમને શરમ નથી આવતી? આ તળાવમાં બાઈ માણસ નાહી રહ્યા છે અને તમે અહીંયા તાકી રહ્યા છો. દઈશું તમને ગાળ, માટે આઘા જાઓ અહીં થકી. એ ઓલે સિદ્ધને ચડાવો યાર, એ ઓલી પ્રીત પરાણે થાશે નહીં. વડાજા, તમે મને એમ સમજતા હશો કે આ બાઈ માણસ એકલી છે, એવી તો પ્રીત નહીં થાય. કેમ? પરદેશી હારે પ્રીત. તમે પરદેશી છો, હજુ તમારી મારી ખાસ મુલાકાત થઈ નથી એટલી બધી. તમે પરદેશી છો. અરે રે પરદેશી હારે પ્રીત, જમ બાવળીએ ભરીએ બાથ, એ પાણીમાં વાળીએ જોને મુઠીઓ. અરે રે પતો ખાલી આવે હાથ. વડાજા, હજુ તમે અહીંથી દૂર જતા રહો, તમને શરમ આવતી જોઈએ. વડાજા, એક બાજુ ઉભા રહો. વડાજા, તમને ખબર નથી, ભમરો તો ફૂલ ફૂલ ભમે. એ અરે ભમરો તો ફૂલ ફૂલ ભમે અને ઓલોનો રસ લઈ વયો જાય. એ એવા એવા મારા જોબનિયા, અરે રે મારા જોબાન નહીં સલકાય. વડાજા, વડાજાને ક્યાં ખબર પડશે કે હું કોણ છું? સાચી વાત કહી દઉં. ઓઢા ઉભો રે ઓઠમાં, અરે રે ઓઢા ઉભો રે ઓઠમાં. વડાજામ, તમે નહીં માનો તો કઈ વાંધો નહીં. હવે મને ખબર પડી ગઈ છે વડાજા કે તમારો ને મારો પ્રેમ આ તળાવના કાંઠે સાચો થવાનો છે. એટલે વડાજામ ધીરજ રાખો. ઓઢા ઉભો રે ઓઠમાં અને રાખ હૈયામાં જો ને હા, એ નહીં એકાલ મલે ઉંબરો, એ હથલ મારું નામ. વડાજા, મારું નામ હથલ છે, પણ એક બામણસુર બામણગઢના બાદશાહને મારવા માટે મારા બાપાએ ફળ લીધું હતું. એ ફળ માટે મેં આજે પુરુષનું પાત્ર લઈ અને બામણગઢના બાદશાહ સાથે તમે મને બેને આપણે બામણગઢના બાદશાહને હરાવી અને આપણે આજે આ ચકાસરની પાણી આપણે ભેગા થયા છે. તમારા બોલ ઉપરથી મને ખબર હતી કે તું વસલ પદમણી હશે એવું મને લાગતું હતું. વડાજા, તો આપણે આ સરોવરની પાસે આ લીલા ઝાડવા થઈ રહ્યા છે, તો આપણે અહીંયા આપણે ચાર ઘડી આવી રીતે ફરી જઈશું. વડાજામ, તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ. પણ વડાજામ, લગ્ન તો કરીએ, સાચે સાચી મારે લગ્ન કરવા છે.
તો કરી નાખીએ. આપણને ઇન્દ્રદેવનો શ્રાપ હતો એટલે આપણે હવે ભેગા મળ્યા છે તો લગ્ન તો કરવા જરૂરી છે. તો સાંભળો. એ રેણુના જંગલ વિશે, આ રેણુના જંગલ વિશે અને ઢગલા કીધા ચાર, એવા ઓઠો ઓઠલનાર, એવા ફેરા ફર્યા કંતતી. વડાજા ચાલો તો આપણે ફેરા ફરી લઈએ. ચાલો. આ વેણુના ઢગલા કીધા છે એ તો ભગવાન સૂર્યદેવની સાક્ષીએ આપણા અહીંયા લગ્ન થઈ જશે. આ સૂર્યની સાક્ષી આપણે લગ્ન કરી લઈએ. ચાલો તો. વકીલ અરે રે કરમે કીધો માંડવો. હવે જંગલમાં ક્યાંથી માંડવો કરવાનો હોય, પણ ભગવાન સૂર્યદેવ આપણે હમું તાકી રહ્યા છે. કરમે કીધો માંડવો અને સાઈ ડાર મદ્રાસ, એવા ઓઢો વથલ પરણિયા, તમે સૂરજ પુરજો સાથ. વડાજામ તો આપણા લગ્ન થઈ ગયા છે તો આપણે અહીંયા જંગલમાં કેવી રીતે આપણે રહીશું? શું કરીશું આપણે? તો સાંભળો, અહીંયાથી હવે આપણે જંગલમાં ના રહી શકીએ કારણ કે હવે આપણે પતિ પત્ની થયા છીએ, બરોબર? એટલે હામ બડો ડુંગર દેખાય છે ત્યાં મારું ભંગરું છે, ત્યાં હું એકલી રહું છું, એટલે તમે મારી સાથે ચાલો. એટલે આપણે કોઈ જોશે નહીં અને ભયરામાં આપણે બંને જણ રહીશું, બરોબર? મારે ત્યાં આવવું પડશે, જરૂરી છે. હા હા, તમારે આવવું જ પડશે. ચાલો. મારે જેસલ ને જંખરો બે મારા પુત્રો જન્મી ગયા છે અને મોટા થઈ ગયા છે. વટાજ અમને બોલાવું તો એમને આ જંગલની અંદર શિકાર રમતા શીખવાડે. ક્યારે આવશે વટાજા? તો મારા દીકરાઓને લઈને જંગલમાં શિકાર રમવા માટે જાય. આવો. વટાજા સાંભળો, હા. આપણા જેસલ જંખરો હવે મોટા થઈ ગયા છે તો આપણે તમે એમને હવે શિકાર રમવા માટે જંગલમાં લઈ જાઓ, પણ દૂર ના જતા હો ને. ચાલો ચાલો કુંવરો આપણે. વડાજા હું શું કહું છું કે તમે દૂર લઈને ના જતા. ના ના, હું દૂર લઈને નહીં જઈશ. ચાલો ચાલો કુંવરો શિકાર કરવા. પેલો હરણ જો, પેલો સસલો જો. આહા. આ મને તો આ ભયરામાં એકલીને બીક લાગે છે. વટાડમ ક્યારના ગયા છે, ક્યારે આવશે? મને તો એકલીને બીક લાગે છે ભાઈ. હવે ક્યારે આવશે મારા વટાજામ? કોઈને જોયા મારા વટાજામને? બે દીકરાઓને લઈને ગયા છે, કોઈ વરુ સિંહ દીકરાઓની સાથે કોઈ. તો ક્યારે આવશે મારા વટાજામ? એ ભોંડો લાગે મને ભોંયરો અને ઓલી ધરતી ખાવા થાય, એવા ઓઢા જામ વિના એકલો, રે મારાથી બરડે ના રેવાય. હવે મારાથી એકલું રહેવાતું નથી. ઓઢાજામ ક્યારે આવશે, ક્યારે નહીં? ઓઢાજામ આવી ગયા? હા, કેટલા ગયા હતા તમે? મને તો એવું થતું હતું ક્યાં ગયા છે ને જો આવતા. આ ભયડું મને એવું લાગતું હતું. અરે વથલ, આ મોરલા બોલે છે અને મને મારું વતન યાદ આવે છે, મને મારો ભાઈ ઓસીજી યાદ આવે છે. એટલે વડાજા તમારી આંખમાં આંસુ કેમ? સાચું કહો મમનાથ કે મેં પાપણીએ પાણી પડે, મારા પ્રાણ તણાય આધાર, હે તમે રુદન કરો સિદ્ધ રાજવી. શા માટે રોઈ રહ્યા છો વટાજા? તમને કેમ આજે રડવું આવે છે આટલું બધું? સાંભળવું છે? હા. હે કોટે મોર કહું પ્યા અનવાદળ વાદળ ચમકી, પણ મારા રુદાને મારો મલક હાભર્યો. શું વાત કહો છો? ઓલી આવી હાડી
દીવી અને શું પેલો મોર બોલવાથી હા, તમને મોર તમારો બોલવાથી. મલક યાદ આવ્યો છે એમ હા હા, મોર હા. બોલવાથી મને મારો વતન યાદ આવે છે, મને મારો કચડો યાદ આવે છે. અરે રે ફટે ગોધારા મોરલા એ, ફટે ગોધારા તું તો મોરલા અને કાપી કાળજ કરોડ એ મારા ઓઢાને ઉદાસી કર્યો એ વાઈ યશિદ બોલ્યો અરે વથા તું કેટલા મોરને મારીશ, મોર તો પાણે પાણે ટહુકશે. અરે બાવીસ તુજાત ઓલા રાણક દેવીના શ્રાપથી એક તો રાણક દેવીએ તને શ્રાપ આપ્યો છે બોરલા અને બીજો હું આપીશ. અરે બાવીસ તુજાત અને રાણક દેવીના શ્રાપથી એ હું બીજો દઈશું હું યાદ હે તું ક્યાં ફટ્યો ફરે મોરલા ઓડા આ મોરલાને હું શ્રાપ આપી દઈશ. વડાજા તમારું શું કહેવું છે? નહીં નહીં મોરલાને શ્રાપ ના અપાય. તું કેટલા મોરલાને શ્રાપ આપીશ? તમે એમ કહો છો કે આપણે મારે વતન યાદ આવ્યું છે એટલે તમારે વતનમાં જવું છે? હા મારે મારા વતનમાં જવું છે. મારો વતન અને મારો ભાઈ વસીજી મને બહુ યાદ આવે છે. વડાજા આવું તો ખરા પણ મને એક વચન આપો. કેવું વચન? જો આ ડુંગરો છે પણ હજુ જંગલ જ છે. એ વનમાં દીધા કોલ વડાજા યાદ રાખજો વનમાં દીધા કોલ અને કોલ કરાર પાળજો પણ જૂઠા પડ નહીં તમારા બોલ નહીં તો પછી હાથથી ગુમાવશો ઓથલ. વડાજા જો તમે મારું નામ જાહેર કરશો તો હું વીજળી વેગે અલોપ થઈ જઈશ. તમને ખબર છે ને મેં તમને વચન આપ્યું કે હું આકાશની સ્વર્ગની પદમણી છું અને ભગવાને આપણને આ મૃત્યુલોકમાં અહીંયા ભેગા કર્યા છે. અને સાચી વાત છે આપણે જે પુરુષો છીએ જે સ્ત્રીઓ છે એમને ભગવાને આપણને મૃત્યુ લોકમાંથી જ આપણને અહીંયા ભેગા કર્યા છે. આ નાટકનો ભાવાર્થ છે એ થાય છે કે આપણે સ્વર્ગલોકની અંદરથી આપણે જે સ્ત્રી પુરુષ જે ભગવાને આપણને આપ્યા છે જોડા એ આ મૃત્યુલોકમાં આપણો અધૂરો પ્રેમ પૂરો કરવા માટે અધૂરા સંબંધો પૂરા કરવા માટે આપણને અહીંયા મૂક્યા છે. એટલે સારી રીતે જીવવું, સારી રીતે રહેવું, સારી રીતે આપણા કામો કરવા, સરસ રીતે જીવવું. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે અઢાજામ એટલે મૃત્યુલોકમાંથી આપણે અહીંયા આવ્યા છીએ તો આપણું પૂરું કરીએ આપણું અને હવે આપણે વતનમાં જઈએ. તમે જે કહેશો તે વચન પાળવા હું પાળીને રહીશ. તો અઢાજામ ચાલો તમારી સાથે આવવા હું તૈયાર છું. બોલો શું તમારું વચન શું છે? વચન તો મેં આપી દીધું ને કે વચન આપ્યું એટલે મારું નામ લેશો નહીં, બસ આટલી જ વાત છે.